ત્યારે એ બેને ગોદમાં લઈ સ્નાન કરાવતા કરાવતા ચરણ સ્પર્શ કરીને એટલું જ વિનંતી કરી નજર ઉતારી, કારણ કે બધામાં ગયા હતા ને તો લોટાથી નજર ઉતારી બેને. એ કે જ્યાં સુધી હું જીવું છું ને ત્યાં સુધી ક્યાંય આવા સમૂહમાં હું પધરાવીશ નહીં, ક્યારેય નહીં પધરાવું મારા વાલા. હવે પછી એણે શ્રમભોગ ધર્યો, ઠાકોરજીને કાલાવાલા કર્યા અને બીજે દિવસે રજા રાખી 10-12 વૈષ્ણવને ઘરે બોલાવ્યા, મુઠ્ઠી મગનો મનોરથ કર્યો, પણ ઠાકોરજીના દર્શન કોઈને કરાવ્યા નહીં. અને બધા વૈષ્ણવોએ પ્રસાદ લીધો અને બધાએ કીધું કે કયા કારણથી ને તમે આજે મનોરથ કર્યો? ઓલા બેને કાંઈ ન કહ્યું, પણ એટલું કીધું કે બને ત્યાં સુધી આપણા ઠાકોરજીને સમૂહમાં પધરાવા નહીં. તો મારા વાલા, હમણાં તો બોમ્બે બધા ઠાકોરજી પધરાવીને જૂ ઉપર કે ચોપાટી, ક્યાં કીધું હતું? ચોપાટી કીધું હતું કે જૂ કીધું હતું? જૂ કે ચોપાટી ઉપર બધા ઠાકોરજીને પધરાવીને બોટમાં લઈ ગયા. આ બધું આપણા ઠાકોરજીનું દર્શન આપણે શું કામ કોઈને કરાવવા જોઈએ? એટલે સમૂહમાં બને ત્યાં સુધી. પછી જો ભાઈ જેના મનોરથ હોય ને જેના ભાવ હોય એની યાર આપણે મતલબ નથી, પણ આ તો જે કિસ્સો બન્યો હતો કે ઠાકોરજી સાક્ષાત જતાવે છે. ઓલા બેનને એ કે 12 વાગે દૂધ ઠાકોરજીને ધર્યું મંગળાનું, તો એ બેનની આંખમાંય પાણી આવી ગયા હતા. આ તો લગભગ 40 વર્ષ, 40 નહીં 35-37 વર્ષ પહેલાંની વાત છે. ત્યારે આપણા ઘરે ઠાકોરજી નહોતા બિરાજતા. તો મારે કહેવાનો આશય એ છે, બને ત્યાં સુધી આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી શું કામ બધાય દર્શન કરે? હવે તમે ઝુલાવો એટલે વારંવાર આપણા ઠાકોરજીને બીજા ઝુલાવે. મારા તમારી સાથે લગ્ન થયા તો તમારા ઉપર અધિકાર મારો અને મારા ઉપર તમારો. હવે બધી મારી બેનપણી આવીને તમને એમ કે હવે આજે મારું શર્ટ પહેરો, આજે હું તમને ગાડીમાં આંટો મારવા લઈ જાઉં. આ બધું બરાબર નથી. પણ જો આ કળિયુગમાં તો જે ના થાય એટલું ઓછું, પણ હરિરાયજી તો સ્પષ્ટ આજ્ઞા કરે છે કે આપણા ઠાકોરજીના દર્શન કોઈ અવૈષ્ણવ કરે ને 1 વર્ષની સેવા જાય, 1 વર્ષની. હવે તમે જાહેરમાં ઠાકોરજી પધરાવો, અન્નકૂટ હોય કે હિંડોળા હોય કે કાંઈ પણ હોય, અવૈષ્ણવ કરવાના જ છે. તો તમારા ઠાકોરજીને તમે, હા વ્રજમાં આપણે ગયા, આપણા ગુરુઘરની પરિક્રમા છે અને એમણે અન્નકૂટ કર્યો, તો વ્રજમાં અન્ય માર્ગીય નથી આવવાના. જે યાત્રામાં બધા વ્રજમાં આવ્યા છે એ જ હશે, બહારના કોઈ દર્શન કરવા નથી આવવાના. અને ગુરુ આજ્ઞા આપે તો અવશ્ય આપણા ઠાકોરજી પધરાવીએ, એમાં કોઈ દોષ નથી. પણ આ તો જાહેરમાં બધાય દર્શન નહીં કરે અને ઠાકોરજી બધે પધરાવા, આપણા ઠાકોરજીને બધે પધરાવવાની જરૂર જ નથી. આપણું 2 વર્ષનું કે 6 મહિનાનું છોકરું હોય, આપણે બધે ઓલા ઘોડિયા ઘરમાં ને એમાં મૂકવા જવું હોય ને તો વિચાર કરીએ. અમેરિકામાં એવું છે, ઓલું બેબી કેરમાં મૂકે 3 મહિના 6 મહિના અને પછી નોકરીએ જાય. આપણા એક વૈષ્ણવને દીકરી પરણીને ગઈ ત્યાં, અને દીકરી એવી સરસ ગુલાબના ગોટા જેવી. હવે એના વરે કીધું કે હવે 5.5 મહિના થઈ ગયા, હવે આપણે બેબી કેરમાં મૂકીને ઓલી કે આપણે કરકસરથી રહેશું. પણ એ જ્યાં સુધી 5 વર્ષે સ્કૂલમાં નહીં જાય ત્યાં સુધી હું જોબ નહીં કરું. એણે એની દીકરીને ના મૂકી. એ કે ના, એ તો હું નહીં જ કરું. પછી એના વરે કીધું તો વર્ક ફ્રોમ હોમ કરો. એ કે હું એપ્લાય કરું, હા પાડે તો ભલે,
બાકી હું મારી છોકરીને બેબી કેરમાં નહીં મૂકું. આપણને આપણી દીકરી હોય કે દીકરો હોય એ આટલા વાલા છે તો આપણા ઠાકોરજી. તો આ તો અમસ્થી સહજ વાત કરી કે બને ત્યાં સુધી જ્યાં જાહેર અન્ય માર્ગીઓ આવતા હોય ત્યાં આપણે આપણા ઠાકોરજીને કોઈ દિવસ ના પધરાવાય. એનું કારણ છે આપણા ઠાકોરજી ભક્તોદારક છે, આપણો ઉદ્ધાર કરવા આવ્યા છે, એને બીજા હારે મતલબ જ નથી. આજે આપણને કોઈ આવીને એમ કહે કે ઈલાબેન લ્યો આ 100 રૂપિયા, તમારા ઠાકોરજીના દૂધીનો હલવો ધરાવજો, આપણે લઈએ 100 રૂપિયા. કોઈનું ધરાવવું શું કામ જોઈએ? આજે મુકુંદ દાદાએ હલવો દીધો માનો કે દાખલા તરીકે, અને ડબ્બામાં હોય. હવે રાજભોગની થાળ સજાવ્યો અને આપણે જોઈએ કે થાળ પધરાવ્યો, પછી આપણે કહીએ એ તૃપ્તિ ઓલા મુકુંદ દાદાવાળો હલવો તો રહી ગયો, તો સુધી કોની આવી? સુધી હા, જે વચનામૃતમાં કીધું, 1-2 ઘર એવા હોય જ્યાં આપણે સંબંધ એવો હોય, આપણા ઠાકોરજી એને ઓળખતા હોય અને એ આપણા ઠાકોરજીને ઓળખતા હોય છે. કારણ કે જ્યારે કાંઈ એવી તકલીફ હોય ત્યારે આપણા ઠાકોરજી એમના ઘરે પધારતા હોય અને એમના આપણે ત્યાં પણ ચોખવટ તો કરી જ દેવાની કે અમારા ઠાકોરજીના દર્શન કોઈને કરાવશો નહીં, પણ આપણે એવી જ જગ્યાએ પધરાવવા કે જ્યાં આપણા ઠાકોરજીના દર્શન કોઈ કરે નહીં. આ બધું ગ્રંથોમાં લખેલું છે, મારું પોતાનું તો છે જ નહીં. તો બને ત્યાં સુધી આપણા ઠાકોરજીના દર્શન. અમારા ઘરે કીર્તની આવ્યા હતા, તમે ઓળખો જ, કાલે મેં તમને વાત કરી હતી, તમને ભગવત સ્મરણ કર્યા હતા, બરાબર? એ 2-3 જણા હતા કે 4 હતા? 4 હતા ને, 4 જણા હતા. એટલે અહીંયા એ લોકો કાંઈ કીર્તન કરવા આવ્યા હતા. પછી એમને કાંઈ ત્યાં વેલા બોડું કે જે હોય મને ખબર નથી, તો એમનો 12 વાગે ફોન આવ્યો, ઈલાબેન અમે આવીએ છીએ. મેં કીધું સારું, કેટલા જણા? એ કે 4. એટલે ત્યારે તો આ વાતને 4-5 વર્ષ છે ને, મારા હાથની તકલીફ નહોતી, એટલે મેં કીધું હાલ તૃપ્તિ, એ 4 કીર્તનિયાઓ મારા ઠાકોરજીને અનુસર નહોતા થયા, એમણે નથી કીધું દર્શન કરાવો. યાદ છે ને તમને? અહીંયા બહાર બેસીને એણે કીર્તન કર્યા. એ કે ઈલાબેન અમે અમારા ઠાકોરજીના કોઈને નથી કરાવતા. અને પછી 2 વાગે એ લોકોએ પ્રસાદ લીધો. પછી કે હવે અમારે વધયોગ આવી છે. મેં તો હાલો વધયોગ આવ. પછી 4:30 ગયા ને બધા, 4:30 ચા પાણી પીને ગયા 4 જણા. પણ જે સમજે છે ને એ નથી કહેતા. અને ઘણા તો આ ઓલી છોકરી, એના ઘરે ઠાકોરજી બિરાજે તો એના સાસુ કે કોઈ દર્શન કરવા ન આવે. અને એક દી સવારે 9 વાગ્યામાં અમારા ઘર 9 વાગ્યા હતા, કેટલા 9:30 થયા હતા, 9:30 થયા હતા નહીં, 9:30 અમારા ઘરે આવી. એ કે મંગળા થઈ ગયા? એટલે મેં કીધું કેમ? મને કે અહીંથી નીકળી હતી ને અહીંયા દર્શન બંધ થઈ ગયા, સવારે મંગળા ન થયા, તમારા ઠાકોરજીને કરતી જાઉં, નજીક આવતી તમારું ઘર. મેં કીધું હવેલી થોડી જ. પછી 2 કેળા અને 2 સફરજન લઈને આવી હતી. મેં કીધું કેમ? એ કે ત્યાં પધરાવાનું હતું, દર્શન બંધ થઈ. મેં કીધું આજ પછી તું આવું પધરાવાની વાત ન કરતી ને દર્શનની વાત ન કરતી. મને કેમ ત્યાં ઠાકોરજી છે અને અહીંયા ઠાકોરજી છે તો ત્યાં બંધ થઈ ગયા, તમે ના કરાવો? મેં કીધું ત્યાં આખા ગામના ઠાકોરજી છે, અહીંયા એકલા મારા જ છે. મારા વરારે મારા લગ્ન થાય ને પછી મારી ઈચ્છા હોય ને તો જ તો તને વાત કરવા દઉં, નહીંતર મારા વરને કહી દઉં કે જો વાત કરી છે ને તો તમારી ખેર નથી. પછી 2-3 દી એને ખોટું લાગ્યું ને 4થે દી મને પૂછ્યું એને સાસુને લઈને સવારે. મને કે તમે દર્શન ન કરાવ્યું, હજી મને સમજાણું નહીં. પછી એને સાસુ એને કીધું આપણા ઠાકોરજીને કરવા આવે છે કોઈ દી? એ કે આપણા ઠાકોરજી તો ઘરના કહેવાય. અલા પણ તો મારા ઘરના ના કહેવાય યાર.
એટલે મારો કહેવાનો આશા એ છે, સમજણ વિનાની સેવા એમાં ભાવ નથી, એમાં ફક્ત દેખાદેખી છે. પછી મેં કીધું આજ પછી તારે મારા ઘરે એવી રીતે સવારે આવવાનું જ નહીં, કારણ કે સવારે કોઈ આવે એ મને ગમતું જ. આવી રીતના તું, મેં કીધું તારા ઠાકોરજીમાં તું ટેલ કરતી હોતો. એને સાસુ કે હરામ બરોબર ઈલાબેન મને 90 વર્ષ છે, બુહારીને ને મંદિર વસ્ત્રને પાત્રય હું કરું, મારા કપડાય હું ધોઉં. તો મેં કીધું આ જ તેલ કરાય બટા, અહીંયા ન અવાય. ત્યારથી મને શાંતિ થઈ ગઈ. જય શ્રી કૃષ્ણ સિવાય એ આમ જય શ્રી કૃષ્ણ આમ કરીને કરે કે એને મારું મોઢું ન દેખાય. એને ખોટું એ લાગી ગયું. એને 2-3 વૈષ્ણવને કીધું મને દર્શન ન કરાવ્યા. અલા ભાઈ, મારા ઠાકોરજીના તને દર્શન શું કામ કરાવું? મેં તારા કેળા ને સફરજન ને બધું લઈ જા, તારે જ્યાં પધરાવું હોય ત્યાં પધરાવો. તો આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી આપણા જ છે, એ કોઈ નાય નથી, અને આપણા વશમાં છે. આપણે દર્શન ના કરાવવા હોય તો ના જ કરાવાય, કારણ કે હરિરાયજીએ સ્પષ્ટ આજ્ઞા કરી છે કે તમે દર્શન કરાવો એટલે 1 વર્ષની સેવા જાય. તો આપણે આવું શું કામ કોઈને દર્શન કરાવવાની જરૂર છે? હવે એક નાની વાત, ગોરિયા ઠાકોરજી, ગોરા ઠાકોરજી વ્રજમાં છે. તો એકવાર હરિદાસ વ્યાસ એમની સેવા પહોંચે. હવે એક દિવસ એ સેવા પહોંચતા હતા, તો સેવા પહોંચતા પહોંચતા એમને સેજ આંખ આમ ઝબકાઈ ગઈ. તો એને એવા દર્શન થયા કે સામનેજીને ઠાકોરજી શ્રમ આપે છે, એટલે પાછળ દોડે છે નામ ને તેમને. એટલે એને ખીજાણા. એ કે અમારી શ્રીજીને તમે શ્રમ આપો છો, અમારા રાધાજીને, અમારા પ્યારીજોને, અમારા સામનેજીને? જાઓ, આ શ્રૃંગાર જ નથી કરવા. અધૂરા મૂકીને બહાર આવતા રહ્યા જોઈગડા ઠાકોરજી સાથે. એને એવા દર્શન થયા. આ 400-500 વર્ષ પહેલાંની સાચી બની ગયેલી બહાર આવીને બેસી ગયા. આ તો ભલે તારા અધારા શિંગારી છે, મારે નથી, મારે તારા શિંગાર જ. તું અમારી શ્રીજીને હેરાન કરસ, તું શ્રીજીને શ્રમ આપસ. હવે તેરો કરતાં ભૂલી ગયા, એટલે ટાઈમ શૃંગારના ખોલ્યા, બધાએ દર્શન કર્યા. તો 2-3 અનન્ય વૈષ્ણવ હતા ને બીજા તો લે દેવ ચોખા ને મેલ મારો છેડો. 2-3 અનન્ય હતા ને એ રોજ કે આજે પાઘ ધરી છે, આજે 5 ચંદ્રિકાની જોડ ધરી છે, આજે શેરો ધર્યો છે, આજે ટીપારો ધર્યો છે, આજે ગોળ પાક છે, આજે ચમકતી ચંદ્રિકા છે. રોજ આવીને આમની હારે ચર્ચા કરે. એટલે એ 2-3 વૈષ્ણવ આવીને કે હા, આજ તો હરિનારાયણજી આપે શ્રૃંગાર કરીને હદ કરી નાખ્યો. આવા શ્રૃંગારના દર્શન તો અમે આટલા વર્ષથી આવીએ છીએ, પણ અમને થતા નથી. કે આજે શું કર્યું? તમારા હાથમાં શું હતું? આટલા સુંદર શ્રૃંગાર. ઠાકોરજી જાણે હમણાં બોલશે.